પાદરા તાલુકાના ડબકા ગામે દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ડબકા ગામે વેરાઈ માતાના મંદિર પાસે ગણેશ પંડાલ બાંધતા 15 યુવાનોને કરંટ લાગ્યો છે, જ્યાં ઘટના સ્થળ પર એક યુવાનનું કરુણ મોત થયું છે, જ્યારે અન્ય 14 યુવાનોને અલગ અલગ જગ્યાઓ પર ઈજાઓ થઈ હોવાનું બહાર આવ્યું છે। પ્રકાશ ડાયાભાઈ જાદવ ઉર્ફે સચિન આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળ પર મોત થયું હોવાનું બહાર આવ્યું છે। લોખંડની એંગલ પંડાલ પરથી પસાર થતા હાઈટેન્શન લાઇનને અડી જતા સમગ્ર ઘટના બની છે, જ્યાં સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। ગઈકાલે રાત્રે 11:30ની આજુબાજુમાં 3 તારીખે ગણેશ પંડાલના યુવક દ્વારા પંડાલનું કામગીરી કરવામાં આવેલી હતી। તે સમયે પંડાલના બીમ 11 kVના વાયર સાથે અટેચ થતાં 15થી વધુ યુવાનોને કરંટ લાગ્યો હતો, જેમાં એક યુવાન સચિન ઉર્ફે પકાભાઈનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું। તે ઘણું દુઃખદ ઘટના બની હતી ડબકા તાલુકો પાદરા।